ખોટા છે એટલે કે બંને ખોટા છે એટલે રાઈટ આન્સર શું આવશે ડી સાચો જવાબ આવશે એટલે કે બંને વિકલ્પ કેવા છે ખોટા એટલે અહીંયા જે એક સારું એવું ધોવાણ થઈ ગયું છે પરીક્ષામાં આપણે ધોવાણ થવા દેવાનું નથી હવે સમજવું છે મારે જે અત્યારે હાલ હું તમને સમજાવું છું એ મસ્ત રીતે સમજવું છે જો પ્રીવિયસ સેશનમાં મિત્રો આપણે કંઈક આવી વાત કરી હતી આપણા પૃથ્વીના ગોળાના સંદર્ભમાં વાત કરીએ તો મોટા મોટા જે બાયોમ્સ છે એની વાત કરી હતી હા બાયોમ્સ એટલે કે આપણે એવી વાત કરી હતી કે આપણી પૃથ્વીમાં એક સમાન જે આબોહવા ધરાવતા હોય એક સમાન તાપમાન ધરાવતા હોય એવા મોટા વિસ્તારો જેને આપણે બાયોમ કીધા હતા હા સાહેબ એટલે આપણે એને શોર્ટમાં એવું કહી શકીએ કે મિત્રો પૃથ્વી પર મોટા એવા વિસ્તાર કહી શકીએ આપણે પ્રદેશ કહી શકીએ કે જ્યાં એક સમાન આબોહવા હોય જો મિત્રો આ સમાન આબોહવા છે ને એનો મેઇન કી પોઈન્ટ છે અને તાપમાન પણ કેવું હશે મિત્રો અહીંયા સમાન હશે અને કેવો વિસ્તાર હશે મિત્રો આ એક મોટો વિસ્તાર હશે તો આ એની ભૌગોલિક લાક્ષણિકતા છે બાયોમ હોવાની હવે વાત કરીએ છીએ મિત્રો આપણે પરિસર તંત્ર વિશે વાત કરીએ તો પરિસર તંત્ર કોને કહીશું મિત્રો તો પરિસર તંત્ર આપણે એને કહી શકીએ કે જ્યાં બાયોટિક કોમ્પોનેન્ટ એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે જૈવિક અને અજૈવિક ઘટકો બંને પરસ્પર આંતરક્રિયા કરે તેને આપણે શું કહી શકીએ મિત્રો તેને આપણે કહીએ પરિસર તંત્ર કહેવાય તો તમે આના ઉપરથી એવું કહી શકો કે જે આ બાયોમ છે એ કેવો વિસ્તાર હશે સાહેબ મોટો વિસ્તાર અને પરિસર તંત્ર છે એ કેવો વિસ્તાર છે નાનો વિસ્તાર હવે આને વધારે એકદમ સ્પેસિફિકલી વાત કરી હોય તો તમે એવું કહી શકો કે સાહેબ આ એક એવો મોટો વિસ્તાર છે ઉદાહરણ તરીકે જે બાયોમ છે અને બાયોમની અંદર જ આપણે વાત કરીએ તો એક થી વધુ પરિસર તંત્ર હોઈ શકે ડેફિનેટલી એક બાયોમની અંદર ઘણા બધા પરિસર તંત્ર હોઈ શકે છે નદીનું પરિસર તંત્ર પણ હોઈ શકે છે તળાવ પણ હોઈ શકે છે કોરલ રીફ છે એનું પરિસર તંત્ર પણ હોઈ શકે છે ડન તો સાહેબ આ એક મોટો વિસ્તાર બાયોમ છે જે અંદર મેં ગ્રીન પેન થી કરેલું છે એ કહીશું આપણે શું કહીશું મિત્રો આ બધું છે એને પરિસર તંત્ર કહીએ યસ ચલો મારો મેઇન એમ એ છે હેતુ કે અહીંયા તમે પ્રોપર એક વસ્તુ સમજો જો આ વસ્તુ સમજશો ને તો ક્યારે ભૂલ પડશે નહીં ચલો આટલું એક્સપ્લેન કર્યા પછી આનો તમે ઇઝીલી જવાબ આપી શકશો મિત્રો કે આનો રાઈટ આન્સર આવશે બંને ખોટા એટલે બંને મેં શું કર્યું છે અલગ અલગ કરેલા છે